દેશમાં કાયદા તો અનેક બને છે, પરંતુ કાયદાનું પાલન નથી થતું. આ પાછળનું સૌથી મોટું કારણ શું છે ખબર છે? આ પાછળનું સૌથી મોટું કારણ એ છે કે જે કાયદાનું પાલન કરાવતા હોય ને એ જ એમાં ધ્યાન નથી આપતા. આજે જોખમી સવારીના દ્રશ્યો આપણે અનેક વાર જોઈ ચૂક્યા છીએ. ફરી એકવાર તમને એ જ દ્રશ્યો બતાવવા છે, જે ગુજરાતમાં ભ્રષ્ટ તંત્રની કામગીરીનો સૌથી મોટો પુરાવો છે. જોઈ લો તમે દ્રશ્યો. ન કોઈ રોકનાર, ન કોઈ ટોકનાર, ન કોઈનો ડર, ન કોઈની જિંદગી જશે તો શું થશે તેનો ડર. બસ થોડા પૈસા કમાવવાની ઘેલછામાં ખુલ્લેઆમ કાયદાના લીરા ઉડી રહ્યા છે. બધાને બધું જ દેખાય છે, પણ સૌ કોઈ મૌન છે. અમે શું કહેવા ઈચ્છીએ છીએ તે તમે આ દ્રશ્યો જોઈને સમજી જ ગયા હશો. સાબરકાંઠા જિલ્લામાં આ પ્રકારના દ્રશ્યો જોવા કોઈ નવાઈની વાત નથી, કારણ કે ત્યાં રોજ આ પ્રકારનું જોખમ લોકો ખેડે છે. કારણ કે ટ્રાન્સપોર્ટેશનનો અભાવ લોકોને આ જોખમ ખેડવા મજબૂર કરે છે. જ્યારે ખાનગી વાહન ચાલકો થોડા વધુ પૈસા કમાવાની લાલચમાં આ પ્રકારે જોખમી સવારી ચલાવે છે. ખેડબ્રહ્મા, વડાલી અને ઈડરના રસ્તા પર આવી મોતની સવારી રોજ દોડે છે. મોતની સવારી કેમ કહી રહ્યા છીએ તે દ્રશ્યોમાં ઇકો જેવા વાહન ઉપર બેસીને મુસાફરી કરતા લોકોના દ્રશ્યો પરથી તમે અંદાજ લગાવી શકો છો. કોઈ અકસ્માત થયો અથવા અચાનક ડ્રાઈવર બ્રેક મારે તો મોટી દુર્ઘટના ઘટી શકે છે, પરંતુ દ્રશ્યોને જોતા તો ચાલકને જાણે કોઈ ફરક જ ન પડતો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ભાઈ, આ બધો ટ્રાફિક પોલીસને મળતા હપ્તાનો ખેલ છે. જો પોલીસ અને આરટીઓ પોતાની ફરજ યોગ્ય રીતે નિભાવે ને તો આ પ્રકારે જોખમી સવારી ચલાવતા પહેલા લોકો 100 વખત વિચારે. પરંતુ ગુજરાત પોલીસ તો જાણે હપ્તા લેવા માટે ટેવાયેલ છે, જેમને જનતાની સુરક્ષાથી નહીં પરંતુ પોતાના ખિસ્સા ભરવાથી મતલબ છે. સવાલ એ થાય છે કે કેમ સાબરકાંઠા જિલ્લામાં આરટીઓના નિયમનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે? કોની રહેમ નજર હેઠળ જિલ્લામાં બેફામ રીતે જોખમી સવારી દોડે છે? શું હપ્તા લેનારા અધિકારીઓ મોટી દુર્ઘટના ઘટે તેની રાહ જોઈ રહ્યા છે? દ્રશ્યોને જોતા તો એવું જ લાગે છે. જો કે આમ પણ ભ્રષ્ટાચારમાં ગુજરાત પોલીસ નંબર 1 પર આવે છે. તેવામાં પોલીસ પાસેથી આ જોખમી સવારી અટકાવવાની આશા રાખીએ કે નહીં તે પણ એક મોટો સવાલ છે. સંદીપ પટેલ, વીટીવી ન્યૂઝ, સાબરકાંઠા.